મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? કે મજામાં જશો. તો વાગ્યા છે સવારના 9:30 અને આજે વ્લોગની શરૂઆત થોડી મોડી કરું છું કેમ કે થોડું ઘણું કામ હતું ને. આજે અમારા નાની જાય છે ઘરે. મામાને બહુ યાદ આવે છે. મામાને બહુ કીધું કે બાને અહીંયા રોકાવા દો 1-2 દિવસ, પણ બાને પણ નથી ગમતું મામા વગર અને મામાને પણ નથી ગમતું. મામાને બહુ રિક્વેસ્ટ કરી, મામા 1-2 દિવસ, કમસે કમ 1 દિવસ કાલે આવશે, પણ ના, મામા કે મોકલી દે કે હવે નહીં રહેવાય કે બા વગર. શું કેવું મી? હા જો આ કંઈક ખાવાનું જ ગોતતા હોય આ બેન અંદર. આ ગાય કંઈક ખાવાનું જ ગોતે. ગાય ખાવાનું નથી ગોતતી. અહીં સુવિચાર નથી દેવાનો. હાલો પેલા આપણે લાલા દર્શન કરી લઈએ, પછી સુવિચાર મમ્મીનો લઈશું મસ્તીનો. મમ્મીનો સુવિચાર પણ લઈ લઈએ. જો અત્યારે કેવું થયું કે આને આ કોથળીની અંદર ગવાર ભરેલો હતો અને મમ્મીએ ડાયરેક્ટ આમ ઊંચી કરી કે ચલો ગવાર ભરેલો, તો નીચેથી બધો ગવાર બહાર નીકળી ગયો અને પછી જોયું તો નીચેથી કોથળીની હાલત કંઈક અજીબ થઈ ગઈ છે. તો હવે આ ગવાર પણ જવા દો, ખબર નહીં શું થઈ ગયું. કારણ કે જો આ વસ્તુ ક્યારે થાય? જ્યારે કંઈક ગરમ ટચ થાય ને ત્યારે થાય. અને ફ્રીજ તો ગરમ હોય નહીં, ફ્રીજની અંદર તો ઠંડુ જ હોય. તો નક્કી ગવારમાં કંઈક પ્રોબ્લેમ હશે. આપણે ગવાર પણ જવા દઈએ, બરાબર નથી? શું વિચાર દો મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર છે, ઈશ્વર અને સમય ધારે તે કરે, મનુષ્ય અમથો ગુમાનમાં ફરે. આનું મીનિંગ શું થાય બા? તમારે કહેવાની ઈચ્છાનું મીનિંગ શું થાય? ઈશ્વર અને સમય ધારે તે કરે, પણ મનુષ્ય એમ નામ ગુમાનમાં ફરે. હા, એનો મતલબ શું થાય? આજકાલ મનુષ્યને ગુમાન બહુ આવી જાય છે. એવું છે? ભગવાન નું ધાર્યું થાય ને સમય તે એનું ધાર્યું થાય. સમય ને ભગવાન બે હારે જાય, પણ તોય મનુષ્ય અભિમાનમાં જ ફરે. હા, મારે ભગવાન કરતા મોટો બનવાની કોશિશ કરે. હા, તો બસ જો હવે આપણે થોડું ઘણું કામ કરીએ. જો મૌલિક જો આ બધું કામ વધારીને ગયો છે, આના જો પગ જો બધાના કરી દીધા. હે રામ, આ છોકરો બધું કામ જ વધારે. હા, 2 હતા ને એમના ઘરે. આ મમ્મીને થોડાક સાઈડમાં કરી દીધા છે. વેલકમ સ્વીટ વેલકમ. બસ જો આપણે થોડું ઘણું કામ બાકી છે એ પતાવી દઈએ. અને હા, વ્લોગ સ્કીપ ન કરતા, આખો જોજો, તમને મજા આવશે. આમ શ્યોર મજા આવશે તમને. તમે ટ્રાય કરો કે તમે આખો વ્લોગ જોવો અને મજા પણ આવશે તમને. શું કહેવું મમ્મી? બોલો હા, બોલો હા. હા, આખો વ્લોગ જોવે તો જ કઈ ખબર પડે કે આગળ આ વ્લોગમાં શું થયું, શું કીધું, આપણે ક્યાં ગયા, એ બધું આખો વ્લોગ જોવાથી જ ખબર પડે. તો તમને થોડીક મજા આવશે. જો બા મસ્ત કામ કરે છે. થોડુંક તો કામ કરવું છે. હા, બેઠા બેઠા અમુક જોજો, અમુક દાદીજી હોય ને બેઠા બેઠા બસ ખાલી બોલતા આવડે કે કામ ન કરે. શું કેવું બા? વાગ્યા છે બપોરના 1:30 અને હવે જો આમ બધા જમીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને જો નાની અને બાબુ બે જાય છે ફાઇનલી ધાંગધ્રા જાય છે પાછા. મામાને કીધું હા, પણ મામા નથી માનતા. મામાને યાદ આવે. કઈ નહીં, બરાબર છે. મામાને અહીંયા એકલા તો ગમતું નથી બા વગર, એટલે જાય છે. આ બા મને ફોર્સ કરે છે કે હાલ ને હાલ. આવતી નથી ધમા કે આવે. બ્લોગ બનાવું, બ્લોગ. હાય કહી દો બધાને. હાય. કઈ કેવું તમારે? મજા આવી? ધમો નથી, વિડિયો બનાવું. શું કરો? ના, એમ નહીં જોવાનું. હા, એમાં જોવાનું. પછી તમને આ રહેવાની મજા આવી? હા, મજા આવી. બહુ મજા આવી. દમાલું કેવું લાગ્યું આજનું? મસ્ત લાગ્યું. આમાં ભૂમિયા બનાવી તો બહુ મસ્ત લાગ્યું.
બા જાય હે ઘર ખાલી થઈ જશે બા જાય ગમશે નહીં બા વગર એટલે કહીને. તો હાલ કહું છું હાલ નથી આવતી ના પણ લી હું અહીંયા રહીશ કેટલી ટાઈમ કરાવે પણ 15 દિવસ એલા પેલા રહી જઈ 15 દિવસ તે શું છે 15 દી રહ્યો તાર બાર ઘર છે રેવાય તો મને તો ખબર હે હવે મામી આવશે તારા આવીશ. અમાર ઘરે રહી જાય તાર મામી ના હાલ આમાં ના લે હા રેવાય હાલ અમાર ઘરે રહે છે ના તો તું પોતું સારું કરે ને હાય હાય પોતું કરવા લઈ જાવ મને કેવા હે તો પણ મને પોતું કરવા લઈ જાવ હા લા પાડે હજી હાય હું હાય કહું તને તાર મામી નહીં કરાવે હાલ એમાં હું કરાવે તો કરાવવું પડી એમાં હું એવું નહીં કરવું કે છે કા બા જો બા બધાને બાય બાય કહી દો બાય કહી દો બા ના બા ને હું કહીશ કે ક્યારેક ક્યારેક તમારા માટે ભજન મોકલી બરાબર ને બા ને બા મોકલશે શું કેવું બા મોકલશો ને ચાલો તો બા આપણા માટે ભજન મોકલશે અને હું તમને બધા સાથે પણ શેર કરીશ ને બાબુ તો રોવેશ હા આ ભૂમિ બહુ ટાઈમ કરાવે કોક દી તૈયાર થઈ જાય તૈયાર નથી થતી ઓલી અની રીતુ ને એકાદીન લઈ ઈ જાઓ. નો આવે ઈ નોકરી કરવા જાય ઈ પગાર લાવે હું બેકાર હું હે ને કાલે જ હાડા ઈનો પગાર ઈને જો પપ્પાએ હિંચકા ખાય છે જો ગજાર આવે તો મારો પારણ ઝૂલે રે આપણે તો મમ્મી ગીત ગઈ લીધું તમારા માટે પગાર બાબુ જો રોવે છે બાબુ એ રોકાઈ જાઓ બાબુ રોકાણ ખરા તમાર ઘરે હજી રોકાવું હે કે ભૂમ આ મીટિંગ ઘર ન જોઈ ને તો જોઈ આવું કીધું બા તમ રોકાઈ જાઓ બા ને કહેવાય જ નહીં મામા પછી વારો ચડાવશે મોકલી દે મજા નહીં આવે ના કર ઘડીક લગડાયો તો મામાને જો આ બીજો કાનો આવ્યો છે આ એનો ભાઈબંધ અરે માહિર માયર હંતાઈ ગયો ये आए व्लॉग में आए જો માહિર મસ્ત સુપર હીરો નો ચડ્ડો પહેરીને આવી ગયો છે હા તો તાર આવી ગયો બટા તો તાર ચડ્ડામાં આવી ગયો हेलो गाइस मैं हूँ मालूम नहीं આપણે ગુજરાતી વ્લોગ બનાવી બટા નહીં હોગા આયા છે હવે સીડી બે તો હવે કઈ કેવું છે તમારે બાબુ શું કહું કઈ દૂધ કરું હવે કેટલું કેવું આઈ ની પછી લપ કરું સારી લે તો લપ કરાવે છે નકરી આવતી તો કાલ રવિવાર છે ઘડી તો મગજ ગાંડું થઈ જાય બાબુ રોયા એ રોયા રોરાવા હે હમણાં ના આવી કેસ કે બાર રો ના રોવરાવ એમ નહીં રો એમ મસ્તી કરું છું તું એમ મન કે સર તો રો એ બાપ તો ચલો હવે બાને મૂકવા હું અને પપ્પા જઈએ છીએ ગાડી લઈને તું આવે? તું આવે તાર પપ્પા મૂકવા આવું હા હારે. અહીંયા તો અહીંયા હેલ કા હા મારો વગર ગમશે બાબુ નહીં નહીં ગમે ગમે તું હાલ તો ગમે. લે બા તમને ગમશે તાર તાર બા એકલા છે તને એવું નથી થતું કે મારા બા પાસે જવું લે ઓલો જો મંકી તારે છે કેટલી લપ કરાવે તમે જેટલી કરાય હે હું સમાય છે ને બધાએ જેટલું કીધું કાંઈ રોકાઈ જાઓ હે પૂછજો લે તમે એમ કહો તો તમે જેટલી લપ કરાય હું સમાય છે કહું કે તું હાલ તો આવતી મુનિ માઈ છે બધાએ લપ કરી તમે જીયા ઈ તો રોકાણ ન આવે તો પછી ના ના જો ઉઠાઈ કે બચારી હે? હે આટો મારવા આવે તમ રોકાવા ચમ ન દે ન દેવાય એમ ઈ તો બચારા કે રો ઈ તો કે કેટલી કાઈ કાઈ કરતી ને તો વાગી ગયા છે સાંજના 6 અને અમે
હું સુઈ ગઈ હતી આવીને, બાને મૂકવા ગયા હતા, પછી છેક સરથી ગયા હતા અને બપોરનો ટાઈમ હતો તો બહુ ગરમી હતી અને નાનીને સેફલી પહોંચી ગયા ધાંગધ્રા, બરાબર ને? પહોંચી ગયા ધાંગધ્રા. બહુ વહેલા પહોંચી ગયા નહીં? જલ્દી પહોંચી ગયા. જલ્દી પહોંચી ગયા. પણ ઘર ખાલી થઈ ગયું, મજા નથી આવતી, કંટાળો આવે. ઘર બહુ ખાલી ખાલી સૂનું સૂનું લાગે બાવા જાય. આટલા દિવસ લગભગ મંડે આવ્યા હતા ને, 6 દિવસ રહ્યા, 6-7 દિવસ મજા આવતી હતી બહાર. મજા આવતી. પણ હવે જવું પડે ને, મામાને યાદ આવે. હતા એવા ને એવા રૂખા સુખા બોરિંગ. કઈ નહીં, પછી નાની માસી આવશે. નો ગમે પણ રહેવું તો પડે. નો ચોઈસ. મામાને પણ યાદ આવતી હતી તો પછી જવું પડે ને. મામા તો એકલા ગમે ને. હા, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બીજી વાર આવશે. તો વાગી ગયા છે સાંજના 7:30 અને હવે જમવાનું કંઈક કરીશ, બનાવીશ. અને આ જો સૂતો છે હજી. ઉઠવાનું નથી? રાતે પછી ઊંઘ નહીં આવે. શું વાંચશે કોણ? કોઈ નહીં. હે સન્ડે છે, સન્ડે કાલે. પોતાવાળી બઈ છે અમારે, બાંધી છે. હા હો. Just joke. I'm joking. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરે છે. આ થોડું જોરથી બોલો. તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. રવા દો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.